નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજામાં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર સ્વાધ્યાય અને ઉદાહરણના પ્રશ્નો છે શરૂ કરી રહ્યા છીએ. અને આપણો આ પહેલો જ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 અને એનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્ર. તો આ ચેપ્ટરની અંદર જે ઉદાહરણો આવે છે એને આપણે 1 બાય 1 જોતા જવાના છે, બરાબર? તો હવે શરૂ કરીએ ઉદાહરણ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 3 છે આપણા ચેપ્ટર નંબર 1 નું, અને જેની અંદર આપણે બે વિદ્યુત ભારો વચ્ચે સ્થિત વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ અને બે વિદ્યુત દળો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એટલે કે એના માટે ભાઈ શ્રી ન્યૂટને આપેલો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે એની વાત આપણને કરી છે. હવે આપણે જાણીએ છીએ એ વસ્તુ અહીં લખી દઉં છું કે આપણે એવું જોયું પહેલા ચેપ્ટરની અંદર કે F બરાબર, જ્યારે F ઇલેક્ટ્રોન મતલબ કે તમારી પાસે વિદ્યુત બળની વાત હોય ત્યારે K Q1 Q2 એના છેદમાં R² આવે, અને જ્યારે ગુરુત્વાકર્ષણ બળની વાત હોય ત્યારે તમારી પાસે શું આવશે તો કે G M1 M2 એના છેદમાં R². એટલે કે બંને નિયમો ભાઈ શ્રી ન્યૂટને આપેલો, ભાઈ શ્રી કુલમ્બે આપેલો, એ બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો દેખાય છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. હવે આગળ કવિ કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પછી બીજામાં શું કહે છે કે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની શું કરો? સરખામણી કરો. એટલે કે કહેવા માંગે છે કે આ વિદ્યુત બળ અને આ ગુરુત્વાકર્ષણ બળ એ બેની પ્રબળતા એની સરખામણી કરો. હવે આપણને ખબર છે કે સરખામણી કરવાની જ્યારે વાત હોય ત્યારે આપણે શું કરશું? કે સરખામણી કરવાની વાત હોય ને ત્યારે આપણે ગુણોત્તર લેશું. ગુણોત્તર કહેતા કે ભાગાકાર. તો આપણે પહેલો પ્રશ્ન લખીએ કે ભાઈ સરખામણી કરવાની છે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળો. તો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે કહાની શરૂ કરીએ. કોના માટે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. તો ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેમના દળ આપણને આપી દીધેલા છે. આ પ્રોટોનનું દળ છે, આ કોનું દળ છે? ઇલેક્ટ્રોનનું દળ. આપણને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપેલો છે અને વિદ્યુત બળની અંદર જે અચળાંક આવે છે એ પણ આપેલો છે. તો હવે આપણે શું કરીએ? ખાલી મૂલ્યની વાત છે. આકર્ષણ અપાકર્ષણ તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતીય રીતે આકર્ષણ હશે અને ગુરુત્વાકર્ષણ તો ઓલવેઝ કેવું છે? આકર્ષણ જ છે. તો Fe એના છેદમાં Fg મૂલ્ય જ લેવું, બીજું કઈ. એટલે કેટલું હતું તો કે જો K Q1 Q2 એના છેદમાં R². એવી જ રીતે Fg શું હતું તો કે G M1 M2 એના છેદમાં R². બંનેના છેદ હરખા છે એટલે ગયા. તો જવાબ શું આવશે તો કે K Q1 Q2 એના છેદમાં G M1 M2. તો મિત્રો આ ગુણોત્તર તમે લેશો એટલે તમારી પાસે કિંમત આવશે, મૂકો એટલે આવે છે ને. K એટલે કેટલા તો કે 9 × 10⁹ એને ગુણ્યા Q1 અને Q2 કોણ છે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત બળ આપણને ખબર જ છે કેટલા? 1.6 × 10⁻19. મિત્રો અહીં મૂલ્ય જ નહીં છે, ધન ઋણની ચિંતા કરને કા નહીં યાર. તો 1.6 × 10⁻19 એને ગુણ્યા 1.6 × 10⁻19 એના છેદમાં તમારી પાસે શું થાય કે 6.67 એને ગુણ્યા 10⁻11. જો અહીંથી બધી કિંમત મૂકો છો, નવીન કઈ કરતો નથી. હવે આ 1 અને 2 નંબર છે તો એમાં એક છે પ્રોટોન, એક છે ઇલેક્ટ્રોન. તો પ્રોટોનનું દળ અને એના પછી કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. તો ચાલો પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ 9.11 -31. આ બધાનું તમારે શું કરવાનું? સાદુરૂપ આપવાનું. હવે આ સાદુરૂપ આપશો એટલે આંકડો ખૂબ જ મોટો મળશે. આંકડો ખૂબ જ કેવો મળશે? મોટો. એ તમારા માથે છોડું છું. સાદુરૂપ આપીને હવે તમારે જવાબ લાવવાનો છે, બરાબર? જે લગભગ જોવા જશો તો 10⁻39 જેવો મળશે. લગભગ કેટલો મળશે? 10⁻39. એટલે કઈ જેવો તેવો ન છો.
આંકડા તમે મેળવી લેજો, બરાબર. હું કઈ એટલું બધું કહેતો નથી, પણ તમને એટલી વાત ખબર પડી છે કે ભાઈ બળ કરતા ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ નાનું છે, કારણ કે ગુણોત્તર જો કેવડો મોટો છે. ઓકે, આ જ રીતે આપણને કવિ બીજું કંઈક ચેક કરવાનું કહે છે. કોની વચ્ચે? તો કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળોની વાત કરીએ. તો બે પ્રોટોન વચ્ચે લાગતા બળોની અંદર પેલા લખીએ આપણે વચ્ચે લાગતા બળો માટે. તો ચાલો, બે પ્રોટોન વચ્ચે લાગતા બળો માટેની કહાની આવી. જે બળની વાત થાય છે મિત્રો, ઈ બળમાં આપણે કોને લેશું? તો કે ઈ બળની અંદર આપણે લેશું ભાઈ કે Q1 તરીકે પ્રોટોન અને Q2 તરીકે પણ કોણ છે? પ્રોટોન જ છે. એના છેદમાં r². પછી તો કે અહીંયા Fg ની વાત આવે તો G m પ્રોટોન એના છેદમાં r². ચાલો, r² તો કેન્સલ થઈ ગયા. હવે તો કે કિંમત મૂકો. અહીંયા આવ્યું કે QP ફરી પાછું G MP એના પછી શું કરશું? એની કિંમત મૂકો. તો કે 9 × 10⁹ પ્રોટોન કે ઇલેક્ટ્રોન વિદ્યુતભારનું મૂલ્ય કેવું? સમાન. કેટલું? 1.6 × 10⁻19. ફરી પાછું 1.6 × 10⁻19. એના છેદમાં મારી પાસે GMP એટલે કે 6.67 × 10⁻11. प्रोटॉन का दल क्या है? तो कि प्रोटॉन નું દળ તમને અહીંયા લખાવેલું છે. કેટલું? 6.67 × 10⁻11. 6.67 × 6.67 ની આવે 1.67 ગુણ્યા કેટલા આવશે? 10⁻. ફરી પાછી 1.67 × 10⁻27. આનો જવાબ આપશો તો નિયરલી તમારો જવાબ આવશે 10⁻36. તો ખબર પડી કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ પણ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે? સ્ટ્રોંગ છે. તો આ બે વસ્તુ ઉપરથી આપણે એક તારણ ઉપર આવી શકીએ કે ભાઈ વિદ્યુત બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ પ્રબળ છે. એનો મતલબ એવો છે કે તમારું વિદ્યુત બળ છે એ ખૂબ જ પ્રબળ છે, તો ન્યા હાવ નાના બીતુડા બળની વાત કરશું નહીં, એને અવગણશું. એને શું કરશું? અવગણશું. એટલે કે ગુરુત્વાકર્ષણ બળને તમે અવગણી શકશો. હવે આ દાખલો જે છે એ અહીંયા આપણી પાસે પૂરો થઈ જતો નથી. આગળનો સવાલ અહીંથી ફરી પાછું શરૂ થાય કે તમે પ્રબળતાની સરખામણી તો કરી લીધી. હવે આપણને એમ કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે કેટલા અંતરે રાખ્યા? 1 એંગસ્ટ્રોમ અંતર. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલું? તો કે 10⁻10 મીટર. ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો એ ગણતરી માંડીએ. હાલ, તો હવે આપણે જે જોવા જઈએ છીએ એ અહીંયા બી છે. કોણ છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. કોણ છે? ઇલેક્ટ્રોન અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે બંને વચ્ચેનું અંતર છે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. બેયના વિદ્યુતભાર તમને ખબર છે એટલે તમે તરત જ કહેશો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ નિર્બળ છે, વિદ્યુત બળને ખાલી ગણો. આ બળ ગણીને ક્યાંય જવાનું નથી. તો આપણે વિદ્યુત બળની વાત કરીએ તો કે પ્રોટોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને છેદમાં અંતરનો વર્ગ. ગણતરી માંડો તો અહીંયા 9 ગુણ્યા કેટલા થશે? તો કે 10⁹. 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -19. ફરી પાછું 1.6 ગુણ્યા 10⁻19. હું અહીંયા માત્ર મૂલ્યની જ વાત કરું છું મિત્રો. અને છેદમાં 10⁻10 એનો વર્ગ છે એટલે બે વખત લખી નાખી 10⁻10. ચાલો, આની આપણે શું ગોતવાનું છે? કિંમત ગોતવાની છે. 9 ગુણ્યા 10⁹ 1.6. આ બધી જ કહાની છે આપણી પાસે. આને ઉપર મોકલી દો એટલે તમારી પાસે જવાબ આવશે. આ 19 ને ઓલવીને આ 20 છે પ્લસ 1 કરી નાખશે. પછી અહીં 10⁻10 થઈ ગયા, 10⁻19 છે તો 10⁻9 આવી. અહીંની તમે ગણતરી માંડશો એટલે 0.23 આવશે. એટલે આવશે 0.23. આમ
ગણતરી માંડીએ તો આપણી પાસે કેટલા આવશે? લગભગ આ 16 એટલે 256 ગુણ્યા 9 કરીએ આપણે તો 9 54 વધી 5 9 પંચા 45 એટલે તમારી પાસે આવશે 50 ની વધી 5 9 દુ 18 19 20 21 22 તમે 2 પોઈન્ટ કાઢી નાખો એટલે 23 આવશે મિત્રો. કેટલા આવશે? 23.04 નિયરલી લખી શકો 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન. એટલે કે તમારી પાસે આ બે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, એ બે વચ્ચે લાગતું વિદ્યુત બળ કંઈક એટલું છે. બરાબર? આને હવે આ બળ આપણને મળી ગયું, જેના કારણે આપણે એવું જાણીએ છીએ, ન્યૂટન ભાઈ આપણને કીધેલું છે બીજા નિયમની અંદર કે F બરાબર, તો એને ઉપરથી આપણે પ્રોટોનનો પ્રવેગ લેવો હોય, નો પ્રવેગ બરાબર શું આવે? તો કે પ્રોટોન ઉપર લાગતું બળ. કયું બળ લાગે છે? એની ઉપર વિદ્યુત બળ. કોણ લગાડે છે? તો કે ઇલેક્ટ્રોન લગાડે છે. તો પ્રોટોન ઉપર લાગતું વિદ્યુત બળ એના છેદમાં પ્રોટોન. તમને આ ખબર છે 2.10 ની -8 ઘાત ને પ્રોટોન નું દળ કેટલું છે? તો કે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. સાદું રૂપ આપો, જવાબ લાવો. બરાબર? એની સામે ઇલેક્ટ્રોન નો પ્રવેગ આપણે મેળવવો હોય તો ઇલેક્ટ્રોન ઉપર પણ એટલું જ બળ લાગે છે, કારણ કે આપણને ખબર છે કે જેટલું બળ પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર લગાડે એટલું ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર લગાડશે, એટલે ત્યાં એ ઈ આવશે, તો ન્યાય Fe બાય શું આવશે? Me. હવે અહીંયા Fe કેટલું હતું? તો કે 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં, હવે અહીંયા દળ કોનું આવે? ઇલેક્ટ્રોન. તો તમારી પાસે ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. બંનેના જવાબ છે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે મિત્રો, અને પછી મને એવું કહેવાનું છે કે કોણ વધારે દોડશે, કોણ વધારે પ્રવેગિત થશે. એટલે કે ઇલેક્ટ્રોન વધારે પ્રવેગિત થશે કે પ્રોટોન વધારે પ્રવેગિત થશે, તો એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો અહીં આપણું સરસ મજાનું ઉદાહરણ નંબર 3 જે છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો બધા જ મેં જવાબો છે આમ તમને જે મૂક્યા છે એ તમારા કેલ્ક્યુલેટર ઉપર મૂક્યા છે, અને તમને બધાને કેલ્સી તો બહુ જ ફાવે છે, એટલે આરામથી તમારો જવાબ આવી જશે. ચલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4. બરાબર? આ ઉદાહરણ નંબર 4 છે આપણું. ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને શું કીધું છે? તો કે ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો તમે જોઈ શકો છો કે એક ગોળો એ છે જેને નાયલોનની દોરી, આ નાયલોનની દોરી છે, એના વડે લટકાવેલ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલો બીજો વિદ્યુત ભારિત ગોળો બી, એટલે કે આ બીજો વિદ્યુત ભારિત ગોળો બી છે, એ એની નજીક એવી રીતે લાવવામાં આવે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. એટલે કે આ બંને વચ્ચેનું 10 સેન્ટીમીટર અંતર. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. એટલે કે પેલા આપણી પાસે બે ગોળા છે, એક નાયલોનની દોરી વડે લટકાવેલ છે, બીજો અવાહક હાથા વડે પકડેલો છે. બે વિદ્યુત ભારિત છે. બે કેવા છે? વિદ્યુત ભારિત. હવે તમને શું કીધું છે? તો કે તમને એવું કીધું છે કે આ એ ગોળો અને આ બી ગોળો એની વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગે, કારણ કે બેયમાં ધન વિદ્યુત ભાર છે એ દેખાય છે. બેયમાં કેવો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર, એ આપણને દેખાય છે. તો સમજો કે આનો વિદ્યુત ભાર કેપિટલ Q છે, આનો વિદ્યુત ભાર સ્મોલ q છે. બંને વચ્ચેનું અંતર છે ને હું r કહી દઉં તો મારા માટે પહેલા બે વચ્ચે લાગતું બળ કેટલું? તો કે k q સ્મોલ q એના છેદમાં r નો સ્ક્વેર. કોના નિયમ મુજબ? તો કે કુલમ્બના નિયમ મુજબ. આગળ આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન અને સ્થાનાંતર માપી શકે છે. એટલે કે બહુ એકદમ માઇનોર આમ સ્થાનાંતર થતું હોય એ તમે આ પ્રકાશ કિરણ વડે તમે જોઈ શકશો. બરાબર? એ આપણા માટે મુદ્દો નથી. અત્યારે આને સમજો. એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે.
હવે ધ્યાન રાખો, અહીંયા વિદ્યુત ભારિત નહીં આવે, અહીંયા આવશે વિદ્યુત ભાર રહિત. બી અને એ છે એને બે ગોળાઓ, એક સી અને એક ડી, આ બે કેવા છે? વિદ્યુત ભાર રહિત. એની સાથે શું કરવામાં આવે? સંપર્ક કરવામાં આવે. હવે અવડા જ છે એટલે થશે હું તો કે આમાંથી વિદ્યુત ભાર આમાં વહન પામશે, આમાંથી વિદ્યુત ભાર આમાં વહન પામશે. એટલે હવે શું થશે તો કે હવે આની પાસે અડધો વિદ્યુત ભાર રહેશે. કેટલો હતો? ક્યુ જેટલો. તો એના કરતા કેટલો રહેશે? અડધો. સેમ ટુ સેમ બી પાસે કેટલો હતો? સ્મોલ ક્યુ જેટલો. તો હવે એની પાસે કેટલો થઈ જશે? અડધો. હવે તમને જુઓ એમ કીધું આગળ કે આ સી અને ડી ને દૂર કરી દેવામાં આવે અને પછી બી અને એ ને નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય. તો અહીંયા 10 હતું, એની જગ્યાએ અહીંયા કેટલું થઈ ગયું? 5. એનો મતલબ કે અંતર છે એ r/2 થઈ ગયું, અડધું થઈ. તો હવે એમ કીધું કે એ અને બી વચ્ચે અંતરની સરખામણીએ પરિમાણ છે એ અવગણવાના છે અને ડી ગોળાઓના પરિમાણ પાછા સમાન છે એમ લેવાનું છે. અને હવે એમ કીધું કે આકૃતિ સી માં કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ ગોતો. એટલે કે આ બે વચ્ચે કેટલું અપાકર્ષણ લાગે એ ગોતવાનું છે. તો સમજો, હવેની સ્થિતિમાં વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? તો કે બેમાં અડધો. બે વચ્ચેનું અંતર પણ કેવું થઈ ગયું? તો કે અડધું. તો નવું બળ જે છે ને હું એફ ડેશ નામ આપું મિત્રો. તો એફ ડેશ બરાબર કે વિદ્યુત ભાર છે q/2, બીજાનો વિદ્યુત ભાર સ્મોલ q/2, એના છેદમાં મારી પાસે અંતર થઈ ગયું છે r/2 એનો સ્ક્વેર. સાદુરૂપ આપણે આપીએ તો કે ક્યુ સ્મોલ ક્યુ એના છેદમાં આવ્યા 4. સેમ ટુ સેમ અહીંયા r² એના છેદમાં આવ્યા 4. 4 4 કેન્સલ થઈ ગયા એટલે જવાબ કેટલો આવ્યો? તો કે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એના છેદમાં r². તો આ જ જવાબ આપણને પહેલા મળેલો હતો. એનો મતલબ કે તમે જ્યારે વિદ્યુત ભારોને અડધા કરો અને સાથે સાથે અંતર પણ અડધું કરી નાખો તો બળને કોઈ ફરક પડતો નથી. એટલે કે તમારી પાસે આવું કર્યા પછીનું જે બળ છે એ પહેલા લાગતા બળ જેટલું જ છે. એટલે કે અંતર અડધું કરવામાં આવ્યું અને વિદ્યુત ભાર પણ અડધો કરવામાં આવ્યો તો બળ એટલું ને એટલું જ રહ્યું. બરાબર? કારણ આપણે કુલમના નિયમનો ઉપયોગ કર્યો એટલે આપણને ખબર પડી ગઈ. તો આ તો તમારું ઉદાહરણ નંબર 4 બરાબર સમજવા જેવું છે. આમાંથી તમને MCQ પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? MCQ. કારણ કે આવો સવાલ છે MCQ ની અંદર. ક્વેશ્ચન પેપર લાંબુ પણ કરે, જો કવડો મોટો સવાલ છે પણ સવાલની અંદર ખાસ કઈ છે નહીં. મને એટલી ખબર પડી કે જ્યારે બે ગોળાઓ છે કે જે વિદ્યુત ભારિત છે, એ વિદ્યુત ભારિત ગોળાઓના વિદ્યુત ભારને અડધા કરી નાખવામાં આવે, એમની વચ્ચેનું અંતર અડધું કરી નાખવામાં આવે તો પછી એમની વચ્ચે લાગતું બળ પણ કેવું થઈ જાય છે? તો કે તમે ગણો ઇનવિધ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી. હવે હું ખાલી વિદ્યુત ભારને અડધા કરે સમજો, અંતર ઇનવિધ રાખે તો વિદ્યુત ભાર અડધા થવાને કારણે આમાં કઈ ફેર ન થાય તો બળ ચોથા ભાગનું થઈ જાય. બળ કેટલામાં ભાગનું થઈ જાય? ચોથામાં ભાગનું. એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હાલે છે. ખબર પડી ગઈ તમારી પાસે? અને વિદ્યુત ભાર જે છે એના સમપ્રમાણમાં ચાલે. વિદ્યુત ભાર અડધા છે બે તો તમારી પાસે ચોથો ભાગ થઈ ગયો. વિદ્યુત ભાર દાખલા તરીકે બમણા છે હોત તો બળ 4 ગણું થઈ ગયું. અંતર અડધું થયું હોત તો પણ બળ 4 ગણું થઈ ગયું. બરાબર? તો આવી રીતે તમે સવાલ કરી શકો. તમને એટલી ખબર હોવી જો F ચલે છે Q1 Q2 એના છેદમાં r². કોણે કીધેલું છે ભાઈ? કુલંબે કીધેલું છે. તો આ દાખલામાંથી આપણને MCQ ની એક ટ્રીક અહીંથી મળી જવી જોઈએ કે આ વસ્તુ આપણને ખબર હોય એટલે આપણું કામ થઈ ગયું. ઓકે, તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જોતા રહો સુદર્શન ક્લાસીસ તળાજા.